સુરતથી આગળ વાત વલસાડના તિથલનો દરિયો પણ હવે તોફાની બની રહ્યો છે। તિથલના દરિયામાં ભારે કરંટ છે। તિથલ બીચ પર 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે। તિથલના દરિયા કાંઠે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે। સહેલાણીઓને દરિયાથી દૂર રહેવાની અપીલ પણ કરવામાં આવી રહી છે। આપ જોઈ રહ્યા છો સુરત અને વલસાડથી મોટી ખબર કે જ્યાં દરિયો જે છે હવે તોફાની બની રહ્યો છે। 15 થી 20 ફૂટ મોજા ઉછળી રહ્યા છે। સહેલાણીઓ પણ આ જે ચોમાસા જેવો માહોલ છે એ લોકો દરિયા કિનારે જોવા માટે ઉમટી રહ્યા છે। વલસાડ જિલ્લાનો સુપ્રસિદ્ધ એવો તિથલનો દરિયો ફરી એક વખત તોફાની બન્યો છે। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે વલસાડનો જે તિથલનો દરિયા કિનારો છે તે તોફાની બન્યો છે। દરિયા કિનારે 15 થી 20 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળી રહ્યા છે। દરિયાના મોજામાં કરંટ જોવા મળી રહ્યો છે। સાથે સાથે જો વાત કરીએ તો જિલ્લામાં આવેલો 70 કિલોમીટરથી વધુ લાંબો જે તિથલનો દરિયો છે તેમાં ક્યાંક ને ક્યાંક કરંટ જોવા મળી રહ્યો છે। તેને લઈને જે વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ જોવા મળી રહ્યું છે। વહીવટી તંત્ર દ્વારા જે દરિયા કિનારાના જે વિસ્તારો છે જ્યાં આગળ મોટી સંખ્યામાં સહેલાણીઓ આવતા હોય છે ત્યાં આગળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સાથે સાથે જે લોકો છે તેઓને દરિયાથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે, કારણ કે જે દરિયો છે તે તોફાની બન્યો છે અને દરિયાના મોજામાં કરંટ જોવા મળી રહ્યો છે। તેને લઈને ક્યાંક ને ક્યાંક જે વહીવટી તંત્ર છે તેઓએ લોકોને સાવચેત રહેવા માટે સૂચનો કરવામાં આવ્યા છે। દરિયા કિનારે જે પર્યટકો જે આવતા હોય છે તે પર્યટકો માટે દરિયા કિનારે ન જવા માટેના જે બોર્ડો છે, હોર્ડિંગ્સો છે તે પણ મારવામાં આવ્યા છે। સાથે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેથી કોઈ દરિયાના નજીક ન જાય અને કોઈ અનહોની ન બને તે માટેની તમામ તકેદારીના પગલાઓ લેવામાં આવી રહ્યા છે। સાથે સાથે જો વાત કરીએ તો જે વલસાડના દરિયા કિનારે જે 15 થી 20 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળી રહ્યા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે દરિયો છે તે ગાંડો ટૂર જોવા મળી રહ્યો છે। 70 કિલોમીટર લાંબા દરિયા ઉપર પોલીસ પેટ્રોલિંગ સતત વધારવામાં આવ્યું છે અને જે લોકો છે તેઓને દરિયાથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ।